दोस्ती मुबारक और युवा शक्ति को सरदार धाम 3 आशियाना मुबारक और भारत के यशस्वी तेजस्वी पराक्रमी तपस्वी प्रधानमंत्री जी को सोनार बांग्ला का जीत मुबारक। एक भारत श्रेष्ठ भारत ना स्वप्नद्रष्टा नवा भारतना निर्माता आजना सरदार धाम 3 डॉक्टर दुष्यंत दक्षा पटेल सरदार धाम 3 ना लोकार्पण करता आजना कार्यक्रमना अध्यक्ष श्री एवा भारतना लोकलाडीला प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी 1240 सरदार धामना ट्रस्टीओ वती एवं समस्त पाटीदार समाजनी 9 संस्था वती हूँ आपनो प्रमुख सेवक गगजी सुतरिया खरा हृदयना उमळका साथे हृदयथी स्वागत करूं छुं मोदी साहेब जी। અત્રે વિશેષ ઉપસ્થિત આપણા ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી, એવા જ આ સરદાર ધામ 3 ના નામકરણ દાતા એવા ડૉક્ટર દુષ્યંતભાઈ, અમારા ઝાયડસ કંપનીના ચેરમેન અને પંકજભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત છે। હજી એની પાસે સાહેબ આપણે ક્યારે દાન માગ્યું જ નથી, એની સાઈઝનું ખાનું જ નથી એવું હજી। એવી રીતે વિશેષ ઉપસ્થિત ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ, વિશેષ કેબિનેટ મંત્રી શ્રી ભાઈ શ્રી મનસુખભાઈ, ઉપસ્થિત સૌ રાજકીય મહાનુભાવો, સામાજિક સંસ્થાના વડાઓ, વિશેષ દાતાશ્રીઓ, ભૂમિદાતાશ્રીઓ, ભવનદાતાશ્રીઓ, ફ્લોરદાતાશ્રીઓ અને બંને મંચ પર ઉપસ્થિત સરદાર ધામના અમારા સૌ સ્થાપક ટ્રસ્ટી એવં ટ્રસ્ટીશ્રીઓ, વિશેષ આ કાર્યક્રમ જેણે કંડાર્યો છે, રાત દિવસ 15 દિવસ જે મહેનત કરી છે, સાહેબ પાસેથી અનુમતિ મળી કાર્યક્રમની, પછી એવા અમારા યુવા સંગઠનના હીરલાઓ, તારલાઓ અને વિરાંગનાઓ, અને એવી જ રીતે સિક્કાની બીજી બાજુ એવા અમારા 2100 કરોડનો વેપાર કર્યો છે એવા 1400 જીપીબીઓના મેમ્બરશ્રીઓ, વિડીયો કોન્ફરન્સથી એલઈડીના માધ્યમથી 47 જગ્યાએ આપણને સમગ્ર ગુજરાતમાં સાહેબ કાર્યક્રમ માણી રહ્યા છે એવા સૌ બંધુ ભગીનીઓ, લગભગ 540 બસો અલગ અલગ શહેરોમાંથી, ખાસ કરીને મધ્ય ગુજરાતમાંથી, અમદાવાદથી, અલગ અલગ શહેરોમાંથી આવી છે એવા 540 બસમાં પધારેલા બંધુ ભગીનીઓ, ખાસ કરીને આ પ્રસંગે ઉપસ્થિત રાષ્ટ્રવાદી મીડિયાના મિત્રો, ઉપસ્થિત સૌનું હું આપનો સેવક અભિવાદન કરું છું। અને મિત્રો, આ કાર્યક્રમની વિશેષતા છે સરદાર સાહેબની પ્રતિમાનું પુષ્પાંજલિ અને અનાવરણ, સરદાર ધામ 3નું લોકાર્પણ, પાટીદાર સમાજની સંસ્થાઓ દ્વારા સાહેબશ્રીનું અભિવાદન, 150મી જન્મ જયંતિ અને ખાસ કરીને ટ્રિપલ તલાક, 370 કાશ્મીરમાંથી કલમ હટાવી, મેક ઇન ઇન્ડિયા, ન્યૂ એજ્યુકેશન પોલિસી, ન્યૂ ડિફેન્સ પોલિસી, ન્યૂ ફોરેન પોલિસી અને વિશેષ કરીને વિદેશમાં ભારતનું ગૌરવ વધારવું, આટલી 9 બાબતોને કેન્દ્રમાં રાખીને સાહેબને સન્માનની જરૂર નથી, પણ આ દેશને જરૂર છે કે એટલે સરદાર રત્ન ગૌરવ એવોર્ડથી સાહેબ આપને સન્માન કરતા અમે ગર્વની લાગણી અનુભવી છે। મિત્રો, વડોદરામાં સરદાર ધામ શા માટે? એટલા માટે કે અમદાવાદ સુધી મધ્ય ગુજરાતના 9 જિલ્લાઓના દીકરા દીકરીઓને યુપીએસસી, જીપીએસસી, સ્કિલ ડેવલપમેન્ટ, ડિફેન્સ એકેડમી, જ્યુડિશરી એકેડમી
એન્ડ આઈ હબ, આ બધા જ જે 21મી સદીના આયામો છે એ અહીંયા બેસીને પોતાની કારકિર્દીનું નિર્માણ કરી શકે. ખાસ કરીને સાહેબ, એક દાખલો દઉં છું આ ઓડિયન્સને આપના આશીર્વાદ સાથે. સાહેબ, અમે જાહેરાત આપી અમારા ઝાલાવાડિયા સાહેબને, મીના સાહેબના સહયોગથી કે 1 રૂપિયામાં આઈએસ આઈપીએસ થવું છે. સાહેબ, એક દીકરી આવે છે, એ ફોર્મ ભરે છે. અમે થોડા મિત્રો અંદર બેઠા હતા, દીકરી બોલાવી અંદર કે બેટા તારે યુપીએસસી કમ્પ્લીટ કરવું? હા કાકા. પપ્પા શું કરે? સાહેબ, દીકરીના આંખમાંથી આંસુ પડે છે. 3 વર્ષની હતી, પપ્પાનું મોઢું નથી જોયું. માં શું કરે છે? 1.5 એકર જમીન છે અને પંકજભાઈ 1 એકર જમીન ભાડે રાખી છે. 2.5 એકરમાં ચાવલની ખેતી કરે છે. ભાઈ, છેલ્લા વર્ષમાં કોલેજમાં અભ્યાસ કરે, સરકારની કોલેજમાં. તારે યુપીએસસી કરવું? હા કાકા. 2.5 લાખનો ખર્ચ લાગતો હતો, પણ મારી પાસે પૈસા નહોતા. મેં જાહેરાત વાંચી કે 1 રૂપિયામાં આઈએસ આઈપીએસ થવું છે. હિંમત એકઠી કરીને આવીશું. સાહેબ શ્રી, એ દીકરીને આપણે પ્રવેશ આપી છીએ. 8 મહિના પછી એ દીકરી IRS ऑफिसर बने से और पूना में सेवा आपे. इन्हीं के लिए हम काम करते हैं, इन्हीं के लिए जीते हैं. इसलिए हम 4 स्टैंड लगा के आए हैं, फिर नया दिल लाए हैं. आपका हूं, आपका दर्शन करने को आया हूं. આવી જ રીતે સાહેબે 2021માં સરદાર ધામનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું. સાથે 2 મિનિટ પછી સાહેબ શ્રી આપે 3000 દીકરીઓનું ભૂમિપૂજન કર્યું. એ 25માં આપના આશીર્વાદ સાથે લોકાર્પણ સંપન્ન થયું. એ પણ 11 તારીખ હતી અને આજે પણ 11 તારીખનો યોગ છે. સાહેબ, આજના વર્ષ આપના વરદ હસ્તે 11 તારીખે આ લોકાર્પણ થયું, સંપન્ન થયું અને વિધિવત ઓડિયન્સમાં આપણે આપ શ્રી લોકાર્પણ કરવા જઈ રહ્યા છો. સાથે સાથે 1200 દીકરીઓનું સરદાર ધામ, કેવણી ધામ, અમદાવાદ ખાતે આપના આશીર્વાદ સાથે આજે ભૂમિપૂજન થવાનું છે. સાહેબ, આ યોગ છે 11 તારીખનો 11. તો રાજકોટનો પ્રોજેક્ટ શરૂ થઈ ગયો છે, સુરતનો પ્રોજેક્ટ શરૂ થઈ ગયો છે. આવતા વર્ષે સાહેબ અમારા દાતાઓના આશીર્વાદ સાથે, દાતાઓ બહુ સમજદાર ને ઉદાર છે, એટલે દાતાઓના આશીર્વાદ સાથે મને દેખાય છે 2 લોકાર્પણ સાહેબ આપના વરદ હસ્તે આવી રહ્યા છે. અગાઉથી આપની અનુમતિ માગીએ છીએ. અમારું એક જ સપનું છે કે સરદાર વલ્લભભાઈ પટેલના સપનાના સમાજનું નિર્માણ કરવું, દેશનું નિર્માણ કરવું. આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના 2047ના વિકસિત ભારતના નિર્માણ કરવા માટે સરદાર ધામ ટ્રસ્ટ સાહેબ આપની હારે ખંદે ખંદા મિલાવીને સંકલ્પબદ્ધ છે કામ કરવા માટે. સાહેબ, ઈશ્વર અમને નમ્રતા સાથે ખૂબ કામ કરવા માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. ઈશ્વરી કામ કરવા માટે અમને ઈશ્વર શક્તિ પ્રદાન કરે, નિરઅભિમાનપણે અમે કામ કરી શકીએ. અને સાહેબ, ક્યાંય પણ આપણને લાગે આપને તો અમને સહજ ધ્યાન દોરજો. વિશેષ સરદાર ધામના 5 લક્ષ્ય બિંદુઓ છે, એ સૌ જાણો છો, એટલે હું સમય નથી લેતો. સાહેબશ્રીએ પણ ત્યાં જોયા. બસ મારે તો આજે 6.5 કરોડ ગુજરાતના બંધુ ભગીનીઓને, સર્વ સમાજને પણ સાહેબના આશીર્વાદ સાથે એક અપીલ કરવી છે કે હવે મિત્રો એ સમય પાકી ગયો છે કે બિનજરૂરી ખર્ચાઓ, બિનજરૂરી ચર્ચાઓ, બિનજરૂરી પરચાઓ, રૂઢિરિવાજો અને અંધશ્રદ્ધામાંથી બચત કરીને યુવા શક્તિની તસવીર, તકદીર બદલવા માટે જો 10 વર્ષ એમાં રોકાણ કરશું ને સાહેબ, તો ભારતની તસવીર બદલાઈ જશે. અને સરકાર અને સંસ્થાન એક સિક્કાની 2 બાજુ છે. સરદાર ધામ યહૂદી સમાજનો ઇતિહાસ વાંચ્યા પછી સાહેબ દેશની તસવીર બદલવા માટે, નવા ભારતના નિર્માણ માટે ખરા હૃદયથી રાત દિવસ અમે આપની સાથે છીએ. 31/10/27 આવતા વર્ષના 31/10/27 સુધીના સરદાર ધામના ભાવિ આયોજનો આ પ્રમાણે છે. સરદાર ધામ રાજકોટ, સુરત, મહેસાણાના પ્રોજેક્ટો પૂરા કરવા, સરદાર ધામ યુનિવર્સિટીનું મહાભૂમિ પૂજન કરવું, એક જગ્યા દાનમાં મળી રહી છે. દેવભૂમિ
તપોભૂમિ ઋષિકેશમાં સરદાર ધામ શાંતિવનનું નિર્માણ કરવું. રૂપિયા કમાય, મહેનત કરે, શાંતિ પણ મેળવે આધ્યાત્મિક રીતે. આ અમારા ભાવિ આયોજનો છે. ફરીને સાહેબ આપ રૂબરૂ પધાર્યા, સમય આપીને. સૌ રાજકીય મહાનુભાવો, સામાજિક સંસ્થાના સૌ અમારા શિરમોર સંસ્થાના આગેવાનો, રાજકીય મહાનુભાવો, ઉપસ્થિત 50,000 જેટલા બંધુ ભગીનીઓ અને અમારા ટ્રસ્ટીગણ, આપ સૌનો ફરીથી અલગ અલગ પ્રકારની એજન્સીઓનો, મીડિયાનો ખૂબ આભાર માનું છું. એટલા માટે તમારા સહકારથી આ કાર્યક્રમ સફળ બન્યો છે. ગરમીની સિઝન છે, વેકેશનનો સમય છે, તો પણ તમે અમારું આ કાર્યક્રમનું ભરણું સલકાવી દીધું. એ બદલ ખૂબ સરદાર ધામ ટ્રસ્ટ વતી રાજીપો વ્યક્ત કરું છું. ધન્યવાદ, આભાર. જય હિન્દ, જય સરદાર.